દર્શક મિત્રો, ગુજરાતનું ભવિષ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે એના પર હવે ચિંતા અને મંથન કરવાની જરૂરી છે. અમદાવાદની 7 ડે સ્કૂલ જેવી ઘટના સુરતમાં બની છે. સુરતના પાંડેસરાની શાળામાં વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. શાળામાં નાચવા જેવી બાબતે થયેલા વિવાદ બાદ 4 વિદ્યાર્થીઓએ ધોરણ 10ના વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષાના 2 પેપર બાકી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે વિદ્યાર્થીઓએ ઓનલાઈન ચપ્પુ મંગાવીને હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે 4 વિદ્યાર્થીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. ગેલેક્સી આર્મી સ્કૂલમાં ધોરણ 9ના વિદ્યાર્થીઓનું એન્યુઅલ ફંક્શન હતું, જેમાં સ્કૂલમાં નાચવા બાબતે કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે વિવાદ થયો હતો અને વિવાદને લઈને 4 વિદ્યાર્થીઓ મળીને ધોરણ 10ના વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પાંડેસરા પોલીસે 4 વિદ્યાર્થીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઇજાગ્રસ્ત ધોરણ 10ના વિદ્યાર્થીની હજી બોર્ડની પરીક્ષાના 2 પેપર બાકી છે. એક પેપર આજે અને અન્ય પેપર 18 માર્ચે છે. ચોંકાવનારી બાબત તો એ છે કે હુમલો કરનાર વિદ્યાર્થીઓ દ્વારા ચપ્પુ ઓનલાઈન મંગાવવામાં આવ્યું હતું, જેના દ્વારા તેમણે હુમલો કર્યો હતો. પાંડેસરાના ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલ છે, તેની બહારના ભાગે વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયેલો, જેમાં એક વિદ્યાર્થી અને 4 વિદ્યાર્થીઓએ ભેગા થઈ અને એક છરી મારેલી, અને જેના અનુસંધાને ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાજી રામ ગગનજીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી, અને એ ફરિયાદના આધારે પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરેલી છે. અને આ બાબતે કાયદાના સંઘર્ષમાં આવેલ 4 બાળ કિશોરોને અટકાયતમાં લેવામાં આવ્યા છે, ડિટેન કરવામાં આવેલા છે. ઘટનામાં ગેલેક્સી આર્મી ઇન્ટરનેશનલ સ્કૂલનો એન્યુઅલ ડે હતો, જેમાં બધા વિદ્યાર્થીઓ ભાગ લેવા માટે આવેલા હતા, અને એમાં ડાન્સ કરવાની બાબતમાં વિદ્યાર્થી વચ્ચે માથાકૂટ થયેલી, અને એ માથાકૂટના આધારે સ્કૂલની બહાર નીકળી અને આ હુમલો થયેલો છે. સર, કેટલી ગંભીર ઘટના કહેવાય, જે રીતે આખું સામે આવ્યું છે, બાળકો ચાકુ લઈને આવ્યા. પ્રાથમિક ઇન્ક્વાયરીમાં મારી એટલું જાણવા મળેલું છે કે એક જે બાળ કિશોર છે એણે 6 મહિના પહેલાં જે છરી છે એ ઓનલાઈન મંગાવેલી, ખરીદ કરેલી છે, અને એ જે વિદ્યાર્થી જે બાળક છે એ સ્કૂલમાં નથી ભણતો, પણ એના મિત્રએ જેને માથાકૂટ થયેલી એ મિત્રએ એને ફોન કરી તાત્કાલિક બોલે કે આ રીતે મારે ઝઘડો થયો છે અને તું મદદમાં આવ, એટલે ત્યાં આવેલો. સર, ઘટના સ્કૂલની પ્રિમાઇસીસની બહાર બની છે. જે બાળકને વાગ્યું છે એ સ્કૂલનો વિદ્યાર્થી હતો, 10મા ધોરણમાં ભણતો હતો, પણ એની સ્કૂલ ક્લોઝ થઈ ગઈ હતી અને એની બોર્ડની એક્ઝામ ચાલી રહી છે, અને એ છોકરાને સ્કૂલમાં એલાઉડ પણ નહોતું આવવાનું, છતાં પણ એ લોકોએ બહારની સાઈડથી સ્કૂલની બહાર આ ઘટનાક્રમ ઘટ્યો છે. હુમલો કરનારા વિદ્યાર્થીઓ કોણ હતા અને જાણકારી આપી? સર, એના વિશે મને માહિતી નથી, પણ જેના પર હુમલો થયો છે એ સ્કૂલનો વિદ્યાર્થી હતો, 10મા ધોરણનો વિદ્યાર્થી હતો, શિવા કરીને છે. સર, અમારી શાળામાં આવવા માટે મારી શાળામાં જ ભણતો હતો, અને એના સિસ્ટર પણ અમારી સ્કૂલમાં જ ભણે છે, અને બાળક એના પેરેન્ટ્સ સાથે કદાચ આવી હોઈ શકે. હુમલો કરવાનો કોણ કે પોલીસ તપાસમાં સામે આવી ગયું? સર, એ તો ઇન્કવાયરી પોલીસવાળા કરી રહ્યા છે. હવે એમાં ઇન્કવાયરીમાં હવે એમને શું દેખાયું છે, કારણ કે જેને હુમલો કર્યો છે અમારી સ્કૂલનો વિદ્યાર્થી નથી, અને જે સીસીટીવી ને બહારના વિદ્યાર્થી છે. જે સીસીટીવી છે, સીસીટીવીમાં શું માહિતી મળી છે, શું જોવા મળ્યું? સીસીટીવીમાં જે લોકો ધમાલ મસ્તી મારામારી કરી રહ્યા છે એ માહિતી દેખાઈ રહી છે. અંદર હુમલો કરી રહ્યા છે. બાર પેટની બહાર બી નથી, સ્કૂલથી જરાક આગળ છે. જે એક વિદ્યાર્થી હતા, તમારા વિદ્યાર્થી, જે ગેટના અંદર આવ્યો હતો, ગેટની બહાર અંદર નથી આવ્યો સર. જેને હુમલો થયો છે એ બી ગેટની અંદર નહોતો, એ બહાર જ હતો. એને એવું નિવેદન લખાવ્યું છે કે નાસ્તી વખતે ખૂબ દમ બતાવ્યો હતો, હવે દમ બતાવી બતાવો એમ કરીને. સર, હવે નિવેદન તો હવે કઈ રીતે લખાવે છે આપણને બી આઈડિયા નથી.